અંકલેશ્વર પંથકમાં મંગળવારનો દિવસ અકસ્માતનો રહ્યો હતો. પંથકમાં અલગ અલગ બે સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે હાઈવે અને જીઆઈડીસી રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી વાહનો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે હાઈવે અને જીઆઈડીસી રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી વાહનો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. પ્રથમ અકસ્માતમાં રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીક હાઈવે પર દોડતી બે ભારે માલવાહક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો સ્પીડમાં હતો કે બંને ટ્રકો રોડની વચ્ચે જ ફસાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની ટીમ દોડી આવી હતી. ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરી હાઈવે ખુલ્લો કરાયો હતો. તો બીજા અકસ્માતમાં પાનોલી જીઆઈડીસીમાં સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસીમાં આવેલી ગિન્ની કંપની નજીક એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારના આગલા ભાગનો કુરચો બોલી ગયો હતો. જો કે એરબેગ્સ અથવા નસીબ જોગે કારમાં સવાર તમામ 5 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઈવે અને જીઆઈડીસી વિસ્તારમાં ઓવરસ્પીડ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવારે થયેલા બંને અકસ્માતોમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.